જામનગરના ધ્રોલ નજીક અકસ્માતની ઘટના બની। જાયવા બસ સ્ટેન્ડ પાસે ધડાકાભેર પંચરની દુકાનમાં ટેમ્પો ઘૂસી જતા અફરાતફરી મચી। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે। જામનગરમાં આ અકસ્માતની ઘટના બની। ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો। જાયવા બસ સ્ટેન્ડ પાસે ધડાકાભેર પંચરની દુકાનમાં ટેમ્પો ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી। સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે કઈ રીતે પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ અહીં કાબુ ગુમાવ્યો અને દુકાનમાં ઘૂસી જઈ ભીષણ ટક્કર થઈ। સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા જ આ અકસ્માત સર્જાયો હતો। સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિંજલ, ક્યારે આ અકસ્માતની ઘટના બની, શું કારણ? જે પ્રકારે દીપા વાત કરવામાં આવે, જામનગરના જે ધ્રોલ છે આ ધ્રોલ નજીક આવેલું જાયવા છે, ત્યાં જાયવા બસ સ્ટેશન પાસે જ ધડાકાભેર જે છોટા હાથી ટેમ્પો છે તે પંચરની દુકાનમાં છે તે અથડાયો હતો। પંચરની દુકાન પાસે પડેલ પાણીની ટાંકી અને ટાયર સાથે આ જે છોટા હાથી છે તે અથડાતા ધડાકા સર્જાયો હતો અને જે પ્રકારે સમગ્ર દ્રશ્ય જોઈ શકાય છે, જે કાર ચાલક છે તે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેને લઈને છોટા હાથી છે તે છોટા હાથી બે વ્હીલ ઉપર આખો આવતો જોવા મળી રહ્યો છે અને પંચરની દુકાનમાં અથડાયો હતો। જોકે સદભાગ્યે હાઈવે પર કોઈ આડું વાહન ન ઉતરતા મોટી જાનહાનિ છે તે ટળી છે। આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવર છે તે ઈજાગ્રસ્ત થયો હતો। દીપા, આભાર કિંજલ જાણકારી આપવા માટે। પાટણથી સમાચાર। કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। થરોડ ગામ નજીકની કેનાલમાંથી મૃતદેહ મળ્યાના સમાચાર। 3 દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવ્યો। દારૂ પીધા બાદ મોત થયાનો પરિવારજનોએ આરોપ મૂક્યો છે। યુવકના મોત બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો। પરિવારજનોએ થરોડ ગામમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી। રોષે ભરાયેલા લોકોએ તોડફોડ પણ કરી હતી। દારૂ સહિત દારૂ બનાવવાના સાધન સામગ્રી પણ ત્યાંથી મળી આવ્યા હતા, જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો। ઘટનાને પગલે હારીજ પોલીસ સ્થળ પર આવી અને પરિવારને સાંત્વના આપી। પોલીસે આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે। થરોડ ગામની અંદર અડ્ડો ચાલુ છે। અડ્ડાના બુટલેગર એવા દારૂ વેચનાર લાલાજી સવજનજી ઠાકોર અને આ રીતના ઘણા અમારા ગામના દારૂ પીવા આવે છે અને આર્યા લોકો ત્યાંથી 11 તારીખ હોજેથી ભાઈ 3 દિવસથી ગુમ હતો, ત્યાં અમને મળ્યો જ નહીં અને આ લોકોને એવું કર્યું ધકેલા મળીને અહીંયા દારૂ પીવા કાઢી મૂક્યો। અમદાવાદથી સમાચાર। નરોડામાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરાયો છે। મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ કરાઈ। ડુંગળીના જથ્થાની આડમાં ગાંજો લઈ જવાતો હતો। બોક્સમાં છુપાવેલો કરોડોનો ગાંજો જપ્ત કરાયો છે। ક્રાઇમ બ્રાન્ચે ગાંજા અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ ગાંજો મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યો હોવાની જાણકારી છે। જો કે આ જે ખેપ લાવવામાં આવી રહી હતી, શું નિયમિત રીતે લાવવામાં આવી રહી હતી કે પહેલી વખત આ જે આરોપીઓ છે તે મહારાષ્ટ્રથી અહીં જથ્થો લાવતા હતા, તે ઘણા સવાલો જેના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે। ખેડાથી સમાચાર। જિલ્લાના સિંજીવાડા ગામમાં લગ્ન સમારંભ બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની છે। ભોજન કર્યા પછી અંદાજે 150થી વધુ લોકોને ઉલટી, ચક્કર, પેટનો દુખાવો અને અસ્વસ્થતા જેવી તકલીફો શરૂ થતા ગામમાં હડકંપ મચ્યો। ખાસ કરીને મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ લોકોની તબિયત બગડ્યાની માહિતી છે, જેના કારણે ખાનગી ક્લિનિક્સમાં દર્દીઓની ભીડ જામી ગઈ છે। માહિતી મળતા જ માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। આરોગ્ય ટીમોએ ઘરે ઘરે સર્વે કરીને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ નાજુક હાલતમાં રહેલા 5 દર્દીઓને હોસ્પિટલમાં રેફર કરાયા હતા, જેમને સારવાર બાદ રજા આપવામાં આવી। શંકાસ્પદ ખોરાકના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા અને રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ બહાર આવશે। હું એક લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો, એ પછી 4 કલાક પછી મને ઝાડા, લગ્ન પ્રસંગ કામમાં હતો, પછી 3-4 કલાક પછી મને ગેસ ને જેવો પ્રોબ્લેમ થઈ ગયો, પછી ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નતું પેટમાં અને ઉલટી ચાલુ, શરીર મારું નબળું પડી ગયું।
9 થી 9:30 વચ્ચે અમારા સ્ટાફને સમાચાર મળ્યા કે સિંજીવાડા ગામની અંદર ઝાડા ઉલટીના કેસીસ છે અને કોઈ લગ્ન થયો હતો, એનાથી ફૂડ પોઈઝનિંગની શંકાને કારણે આ ઝાડા ઉલટી જેવો કેસીસ બન્યા છે. તો તાત્કાલિક અમારા સ્ટાફ, બરડા પીએચસીના સ્ટાફ અને અન્ય બાજુની પીએચસીના સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયો અને એમાં એમને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યો. પ્લસ यहाँ हमारो सब सेंटर भी है, यहाँ सब ओपीडी चालू કરી. માતરના સિંજીવાડા ગામે એક સામાજિક પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝન થતા ગામમાં 200 થી 300 લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે અને દવાખાના છે તે અત્યારે છલોછલ જોવા મળી રહ્યા છે. સીધા દ્રશ્યો બતાવીશ. વાત કરવામાં આવે તો જે પ્રકારે માતર તાલુકાનું સિંજીવાડા ગામ અને સિંજીવાડા ગામની અંદર આવેલા એક પ્રસંગની અંદર, સામાજિક પ્રસંગની અંદર જે પ્રસંગ હતો તેની અંદર ભોજન સમય હતો, તેમાં ગામના લોકોને ભોજન બાદ 2 કલાક બાદ ફૂડ પોઈઝનની અસર થઈ હતી. જોકે સમગ્ર બાબત અત્યારે ગામમાં કોઈ સરકારી દવાખાનાની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો અત્યારે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. તમે જોઈ શકો છો દ્રશ્ય અંદર જે પ્રકારે અહીં આગળ જે ગામની અંદર આ જે દવાખાનું છે ત્યાં આગળ અત્યારે લોકો સારવાર લઈ રહ્યા છે. અત્યારે 2 કલાકથી કન્ટિન્યુ ફૂડ પોઈઝનિંગની પેશન્ટ ચાલુ જ છે અને ડાયરિયા, વોમિટિંગ અને પેટમાં દુખાવા સાથે પેશન્ટ આવે છે, સિવિયર ડિહાઇડ્રેશન સાથે. તો એ બધાને સારવાર ચાલુ જ છે. અત્યાર સુધીમાં કેટલા પેશન્ટ આવ્યા છે? ત્યારે લગભગ 25 થી 30 પેશન્ટ. 25 થી તમારા દવાખાના ગામમાં અન્ય કેટલા ક્લિનિક છે? અહીંયા ગામમાં લગભગ 4 થી 5 ક્લિનિક છે. 5 ક્લિનિકમાં ફૂલ છે. ફૂલ. મારી વાઈફ, મારી ભાભી અને મારા ટેણી તણીને આ થઈ ગયું છે ઝાડા ઉલટી. કયા કારણે થયું છે? જમવા ગયા હતા ગામમાં પ્રસંગ હતો, લગ્ન હતું. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ગામના લોકો છે તે પોતે સારવાર પણ લઈ રહ્યા છે. હાલમાં આરોગ્યની ટીમ પણ અત્યારે ગામમાં પહોંચી છે અને ગામની અંદર કેટલા લોકો આનાથી અસરગ્રસ્ત થયા છે તમે જોઈ શકો દ્રશ્યોમાં કે ગામમાં મોટા ભાગના લોકો બહાર આવેલા છે અને તેમજ ગામના જે અન્ય દવાખાનાઓ છે તે દવાખાનાઓ પણ અત્યારે છલોછલ ચડાઈ ગયા છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ગામની અંદર કોઈ પણ પ્રકારનું સરકારી દવાખાનું ન હોવાના કારણે લોકોને પ્રાઇવેટ ક્લિનિકમાં અત્યારે સારવાર કરવાની ફરજ પડી છે. અત્યારે આરોગ્યની ટીમ તો ગામમાં પહોંચી છે, પરંતુ ગામમાંથી 250 થી 300 લોકોને ફૂડ પોઈઝન થયું છે. અત્યારે આરોગ્ય તંત્ર સહિત તમામ તંત્ર દોડતું થયું તેમ લાગી રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સિંજીવાડા, ખેડા. જસદણના શિવરાજપુરમાં હત્યાની ઘટના બની છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 15 થી 20 લોકોનું ટોળું હોવાની પરિવારજનોની આશંકા. પોલીસે 4 થી 5 લોકોની ધરપકડ કરી. તમામ આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. એક દિવસ પહેલા નજીવી બાબતે ઘર્ષણ થયું હતું. જસદણ પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે શોધખોળ પણ શરૂ કરી છે. જસદણના શિવરાજપુરમાં હત્યાની ઘટના બની. કઈ રીતે મારામારી થઈ રહી છે અને એક વ્યક્તિની હત્યાને અંજામ આપવામાં આવ્યો. એક ટોળું જે ધસી આવ્યું અને નજીવી બાબતે એક યુવાન અને અન્ય જે યુવકો હાજર છે તેઓ આ યુવાન પર તૂટી પડે છે અને હત્યા નિપજાવે છે. સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને દેખીને અમારી ઉપર છોટા હાથી પેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક એને છરી, લાકડી, ધોકા વડે હુમલો કરી દીધો. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, જે સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે, એક ટોળું આવે છે અને એકબીજાને માર મારતા નજરે પડે છે, શું હકીકત? બિલકુલ દીપા, જસદણના શિવરાજપુર ગામે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. શિવરાજપુર નજીક ચોકડી પાસે હત્યા કરનાર 15 થી 20 લોકો હોય તેવી મૃતક પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરી હતી. પોલીસ 4 થી 5 લોકોની ધરપકડ હાલ તો કરવામાં આવી છે. તમામ આરોપી પોલીસ પકડવામાં આવે ત્યાં સુધી પરિવાર સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કઈ રીતે આ લોકો હત્યા કરી રહ્યા છે, કઈ રીતે માર મારી રહ્યા છે, તે તમામ સીસીટીવી કેદ થયા હતા. અને એક દિવસ પહેલા ખાલી બાકી નહીં જેવી બાબતે ઘર્ષણ થયું હતું, જેનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું હતું. મૃતક છગનભાઈ વિઠ્ઠલભાઈ જાપરિયા રહે હરમતિયા અન્ય વ્યક્તિ ગંભીર ઈજા થતા હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જસદણ પોલીસ પરિવારના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે હાલ તો. જી, આભાર મુનાફ જાણકારી આપવા માટે.